दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ NLM ન્યૂટન્સ લો ઓફ મોશનનો ફોર્થ લેક્ચર છે. હવે આ ચોથા લેક્ચરમાં ફર્સ્ટ એટલે આમ કહેવા જઈએ તો ફર્સ્ટ લો, સેકન્ડ લો અને પુલી પ્રોબ્લેમ, દેટ ઇઝ ફોર્થ લેક્ચર આપણું. તો ફોર્થ લેક્ચરમાં આજે આપણે સમજીશું, ટાઇટલ જોઈ જશે, ન્યૂટનનો ગતિ માટેનો ત્રીજો નિયમ, થર્ડ લો. હવે થર્ડ લો, ત્રીજા નિયમ સમજીએ પહેલા આપણે અત્યાર સુધી શું ભણી ગયા એને યાદ કરીએ. તો ન્યૂટનનો પહેલો નિયમ જડત્વનો નિયમ હતો, યાદ છે ને? પ્રથમ નિયમ હતો જડત્વનો નિયમ. હા, જડત્વનો નિયમ. જડત્વના નિયમમાં એક જ હતો કે F નેટ લાગતા બધા જ પરિણામી બળોનો સરવાળો કેટલો થતો હતો? 0. બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ પોતાની અચળ ગતિ જાળવી રાખે. તો સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, મતલબ v બરાબર અચળ રહે. જો એ સ્થિર હોય તો સ્થિર હોય અને ગતિમાન હોય તો એ અચળ વેગથી ગતિ ચાલુ રાખે. પછી બીજા નિયમમાં આપણે ભણી ગયા છીએ ડેલ્ટા P અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ F, રાઈટ? ડેલ્ટા P અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ F, અને જો F અચળ હોય તો ડેલ્ટા P કેટલો થાય? 0. ડેલ્ટા P 0 થાય તો P કેવું થાય? અચળ. ટૂંકમાં આનું સ્વરૂપ આપણે લીધું યાદ હોય તો F બરાબર ma. આ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 0 વાળું ફોર્મ આપણે વેગમાન સંરક્ષણમાં લઈશું, એ હજી હવે ભણીશું. પણ F બરાબર ma સ્વરૂપના આપણે ઘણા બધા દાખલા લીધા છે, પુલી પ્રોબ્લેમ લીધી, અન્ય ઘણા બધા દાખલાઓ આપણે લીધા છે, બરાબર? તો આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આજે ભણીએ ન્યૂટનનો ગતિ માટેનો ત્રીજો નિયમ. ન્યૂટનના ગ્રંથ ધી પ્રિન્સિપિયામાં બહુ સરસ એક વાક્ય લખેલું છે, એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બરાબર? આપણે ગુજરાતીમાં કહીએ તો દરેક ક્રિયાબળને સમાન હોય તેવું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ, મતલબ દરેક ક્રિયાબળને અનુરૂપ પ્રતિક્રિયાબળ હોય જેની દિશા એનાથી વિરુદ્ધ દિશા હોય, આપણી NCERTની ભાષા મુજબ. બાકી આપણી સામાન્ય ભાષામાં આઘાત અને પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. થર્ડ લો ભણો છો ને તમે? આઘાત એટલે ક્રિયાબળ, પ્રત્યાઘાત એટલે પ્રતિક્રિયાબળ. તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે બંને વ્યાખ્યાઓને નોંધ કરી લઈએ તો દરેક ક્રિયાબળને અનુરૂપ પ્રતિક્રિયાબળ હોય છે. જે સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં હોય છે. આ થઈ ગયો ન્યૂટનનો ગતિ માટેનો ત્રીજો નિયમ. અથવા તમે આને આ રીતે આ શબ્દોમાં પણ લખો છો, ખબર છે ને? આઘાત અને પ્રત્યાઘાત સરખા, મતલબ આઘાત એટલે ક્રિયાબળ અને પ્રત્યાઘાત એટલે પ્રતિક્રિયાબળ સરખા અને પરસ્પર કેવા હોય છે? હા, વિરુદ્ધ દિશામાં હોય છે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ બળ, જ્યારે તમે કોઈ પણ પદાર્થ પર એક આઘાત બળ લગાવો, આ એક સપાટી છે, બરાબર? આ સપાટી છે. સપાટી પર એક આઘાત બળ લગાવો તમે, મતલબ એક પદાર્થ તમે મૂક્યો છે, પદાર્થ નીચેની તરફ
જમીન પર જે બળ લગાવે ને mg બળ લગાવે. આ બળ એકલું અટલું હોતું નથી. સામે જમીન આ પદાર્થ પર જે બળ લગાવે એને નોર્મલ ફોર્સ કહે છે. આ બળ કેવું છે? આઘાતી બળ. તો સામે આ બળને કેવું કહીએ છીએ? પ્રત્યાઘાતી બળ. મતલબ નોર્મલ રિએક્શનરી ફોર્સ આ વજન બળના સામે લાગે ત્યારે જ પદાર્થ સ્થિર રહી શકે. કોઈ પણ પદાર્થ સ્થિર હોય એનો અર્થ શું થયો? એની પર લાગતા બધા બળો સમાન છે. અહીંયા તમે પદાર્થ મૂકી રાખ્યો છે તો જેટલું વજન બળ લાગે એટલું જ લંબ બળ લાગે. તમે દિવાલ પર દડાને મારો જેટલા બળથી દડાને મારશો એટલા જ બળથી દડો પાછો આવશે. જ્યારે દિવાલ છે, દિવાલ પર તમે દડાને ફટકારો છો આ રીતે. આ દિવાલ છે, આ દિવાલ છે. કોઈ પણ ગમે તે કર્વ આકારને લઈ લે કે સીધી આકારને લઈ લે. આ પ્રકારે સીધી આકારને લઈ લે દિવાલ. બરાબર. આ દિવાલ છે. દિવાલ પર તમે દડાને ફટકારો છો. તો દડો જેટલું બળ દિવાલ પર લગાડે છે જેને F1 કહીએ આઘાતી બળ, એટલું જ દિવાલ દડા પર લગાડે છે. એને આપણે કહીએ છીએ પ્રત્યાઘાતી બળ. અને કહે છે પ્રત્યાઘાતી બળ. તમે જેટલા ફોર્સથી દડાને ફટકારો એટલા જ ફોર્સથી દડો શું થાય છે? બહાર આવે છે. ઓકે. તો આ આપણે આ પેજ પર આવી જઈએ. ઓકે. તો એનો અર્થ એવો થયો કે બળ એકલું અટુલું નથી. બળ કોઈ એકલું અટુલું હોતું નથી. દરેકે દરેક બળને સંગત, દરેક આઘાત બળને સંગત પ્રત્યાઘાતી બળ તો હોય જ છે. તો એના 3 મુદ્દાને ધ્યાનથી લખી લઈએ, નોંધી લઈએ. 1, આઘાત અને પ્રત્યાઘાત બળ અલગ અલગ પદાર્થો પર લાગે છે. આ ખાસ યાદ રાખજો. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ અલગ અલગ પદાર્થો પર લાગે છે. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ અલગ અલગ પદાર્થો. આ આઘાતી બળ બ્લોક જમીન પર લગાડે છે. ઓકે. આ બ્લોક ક્યાં લગાડે છે? જમીન પર. સિમિલરલી આ દિવાલ છે. દિવાલ સાથે આપણે દડો લઈએ, હમણાં લીધો તો એ પ્રમાણે. તો દડો દિવાલ પર જે બળ લગાડે એ બળ દડા દ્વારા દિવાલ પર લાગે, જેને આઘાતી બળ કહે છે. પ્રત્યાઘાતી બળ શું હશે? તો દિવાલ દ્વારા કોના પર લાગે છે? દડા પર. દિવાલ દ્વારા દડા પર લાગે છે. બંને બળ છે. નોર્મલી એક જ પદાર્થ પર લાગતા હોય તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. પણ અહીંયા પરિણામી બળ શૂન્ય થતું નથી, કારણ કે બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે. તમે દડાને દિવાલ સાથે અથડાવો તો દડો દિવાલ પર જે બળ લગાડે છે એ બળ આઘાતી બળ, સામે દિવાલ દડા પર લગાડે છે એ પ્રત્યાઘાતી બળ. મતલબ બે સંપર્ક સપાટી છે. આ બે સંપર્ક સપાટી છે. એમાંનું આઘાતી બળ એક સપાટી બીજી પર લગાડે છે, પ્રત્યાઘાતી બળ બીજી સપાટી આના પર લગાડે છે. તો બંને પર અલગ અલગ બળો લાગે છે. તો યાદ રહેશે, આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ અલગ અલગ પદાર્થો પર લાગે છે. પછી બીજી વાત, આ બંને બળો કયા કયા? આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ બંને બળો
સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આ બંને બળો કેવા? સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. અને છેલ્લો પોઈન્ટ, આઘાતી બળ જે ક્ષણે ઉદ્ભવે ને એ જ ક્ષણે પ્રત્યાઘાતી બળ ઉદ્ભવે, ના એના પહેલા કે ના એના પછી. ક્ષણનો પણ વિલંબ નથી થતો. જે સમય આઘાતી બળ ઉદ્ભવે એ જ સમય પ્રત્યાઘાતી બળ ઉદ્ભવે. મતલબ આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ એક જ ક્ષણે ઉદ્ભવે છે. ઓકે, આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ એક જ ક્ષણે ઉદ્ભવે છે. યાદ રહેશે? હવે આમ કહીએ કે કોઈ એક વ્યક્તિ બીજાને લાફો મારે તો એના હાથ દ્વારા પેલાના ગાલ પર જેટલું બળ લાગે એટલું જ પેલાના ગાલ દ્વારા એના હાથ પર લાગે છે. બરાબર? એટલું જ બળ પેલાના ગાલ દ્વારા એના હાથ પર લાગે છે. પણ ઈજા પેલાને વધારે થાય છે, કારણ કે જે ગાલ છે એની ચામડી નાજુક હોય છે અને હાથની ચામડી કેવી હોય છે? મજબૂત હોય છે. એટલે ઈજા બાકી લાગે છે બળ બંનેમાં કેવું લાગે છે? સરખું જ લાગે છે, જરાય ફરક નથી. દિશા પણ વિરુદ્ધ દિશામાં, હાથ દ્વારા ગાલ પર. પછી કે હું એને લાફો મારીને, વાસ્તવમાં લાફો ખાઈને આવ્યો હોય પણ પછી નિયમ બતાવે કે એને મારા ગાલ પર લાફો માર્યો તો મારા ગાલ દ્વારા મેં એના હાથ પર લાફો માર્યો. દેટ ઇઝ થર્ડ લો. આ થર્ડ લોમાં યાદ રાખજો, ખાસ કરીને એક્શન એન્ડ રિએક્શન પેર ખાસ યાદ રાખજો. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા તમે બંદર જોયો હશે ને, કોઈ દોરી પર ચડતો બંદર જોયો હશે. આપણે એ જ કરીએ, એક બંદરને દોરી પર ચડાવી દઈએ. આ દોરી છે, દોરી પર બંદર ચડી રહ્યો છે, બંદર બનાવી દઈએ. બંદર ચડી રહ્યો છે. હવે દોરી પર બંદર ચડશે એટલે શું થશે? બંદર દોરીને નીચેની તરફ ખેંચે છે, એપ્લાઇંગ ફોર્સ. બરાબર? એને દોરીને નીચેની તરફ ખેંચે છે. તમે પણ કોઈ પણ વસ્તુ પર ચડવા જાઓ તો એ વસ્તુને તમે શું કહો છો? નીચેની તરફ ખેંચો છો. નીચેની તરફ ખેંચો છો. જે તમારું કયું ફોર્સ છે? એક્શન. એને પરિણામે આ બંદરની ગતિ ઉપરની દિશામાં થાય છે. સમજો છો ને? એને પરિણામે આ બંદરની ગતિ ઉપરની દિશામાં થાય છે. મતલબ બંદર પર ફોર્સ ક્યાં લાગે છે? ઉપરની દિશામાં. બંનેની એફબીડી બનાવીએ તો દોરીની એફબીડી બનાવો. દોરીની એફબીડી બનાવીએ આપણે તો આ પ્રમાણે આ દોરી છે, દોરી પર ફોર્સ ક્યાં લાગે છે? નીચે. આ ફોર્સ કઈ છે? આઘાતી બળ. આ કયું ફોર્સ છે? આઘાતી બળ. બરાબર? આપણે બંને બળ દર્શાવીએ છીએ, એફબીડી નથી બનાવતા. એક્શન ફોર્સ. ઓકે, આને કહે છે એક્શન ફોર્સ. સામે આ બંદરની એફબીડી બનાવીએ તો બંદર છે, બંદર પર કઈ દિશામાં બળ લાગે છે? ઉપર. આ ફોર્સ કયું છે? પ્રત્યાઘાતી બળ. જેને આપણે શું કહીએ છીએ? રિએક્શન ફોર્સ. સમજો છો ને? તો બંદર દોરી પર આઘાતી બળ લગાવે છે, મતલબ દોરીને નીચે ખેંચે છે. સૈનિક પણ ખબર છે, દોરી પર ચડે એટલે આમ દોરી પકડે છે, પછી પગ ભરાવે છે, પછી આમ ખેંચીને ઉપર ચડે છે, ખેંચીને ઉપર ચડે છે, પછી વળી પોતાના પગ ઉપરની તરફ ભરાવે છે અને એક હાથ ઉપર લઈ જાય, પછી બીજો હાથ ઉપર લઈ જાય, વળી પાછું એને ઉપર ચડે છે. તો ટૂંકમાં દોરીને શું કરે છે? નીચે ખેંચે છે. નીચે ખેંચે એટલે કયું ફોર્સ લગાવે છે? એક્શન ફોર્સ. સામે ઉપરની તરફ
ગતિ થાય એને આપણે શું કહીએ છીએ? રિએક્શન ફોર્સ. ઓકે, તો આના આધારિત તમને દાખલા પણ આપી દો. બંદર આધારિત બંદર અને દોરીના દાખલા મેં જોયેલા છે પેપરની અંદર. તો બંદર અને દોરી આધારિત દાખલા ઘણા બધા હોય છે. દાખલા તરીકે આપણે લઈ લઈએ એક. અહીંયા ધારો કે એક દોરી પર બંદર ચડી રહ્યો છે. આપણો બંદર. ઓકે, હવે આ બંદરનું વજન 20 કિલોગ્રામ દળ ધરાવતો વાંદરો. આમાં એને એક પ્રવેગ આપી દીધેલો હશે, બરાબર? 20 કિલોગ્રામ દળ ધરાવતો વાંદરો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપરની તરફ દોરી પર ચડે છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો. ઓકે, દોરીમાં કેટલું તણાવ બળ ઉદ્ભવે છે એ શોધો. અહીંયા સીધી વાત છે કે અહીંયાથી જ આપણે શરૂઆત કરી દઈએ કે બંદર જે બળ લગાવે છે એ બળ ક્યાં લગાવે છે? નીચેની તરફ, બરાબર? અથવા તો બંદરનો પછી ઉપરની તરફ એની ગતિ થાય છે. બીજું, દોરી પર અહીંયા સામે કાંઠે શું લાગતું હશે? તણાવ બળ. એ તણાવ બળ એ જ આપણું બળ છે ને, બંદરનું તણાવ બળ એ જ બળ છે. જો બંદરની એફબીડી બનાવો તમે, બંદરની એફબીડી, તો બંદરની એફબીડી બનાવતા એ જે ફોર્સ લગાવે છે તણાવ સ્વરૂપે આપણે લઈશું, બરાબર? તો બંદર પોતે અહીંયા આગળ અહીંયા લટકેલો છે, તો એના નીચે એનો વજન બળ હોય કે નહીં? લાગતું તણાવ બળ હોય, ધેટ ઇઝ ટી. છતાં એનો પ્રવેગ ક્યાં છે? ઉપરની તરફ. બંદર ક્યાં ગતિ કરી રહ્યા છે? ઉપરની તરફ. તો કયું બળ મોટું? ટી મોટું અને એમજી કેવું? નાનું. તો જે ઉપરની તરફ ગતિ કરશે ને, ટી બળ મોટું, જે બળ મોટું હશે, મેં તમને પહેલા જ કહ્યું છે પ્રવેગની દિશામાંનું બળ પોઝિટિવ અને વિરુદ્ધ દિશામાંનું નેગેટિવ. તો આપણે લઈએ ટી માઇનસ એમજી ઇઝ ઇક્વલ ટુ શું લખશો? એમ એ. ટી શોધવાનો છે, બાકી બધું આપેલું છે. એમ કેટલો આપી દીધો છે બંદર માટે? એમ બરાબર 20 kg. જી કેટલો આપેલું છે? 10 મીટર સેકન્ડ રેસ ટુ -2. અને એ કેટલો આપી દીધો છે? સોરી, જી, હા, 2 મીટર સેકન્ડ રેસ ટુ -2. મૂકી દઈએ તો ટી ને કરતા બનાવો. ટી બરાબર mg પ્લસ ma. એમ કોમન લગાવીએ તો g પ્લસ a. એમ કેટલા છે? 20. g 10, a 2. તો ટી બરાબર 20 ગુણ્યા 12. ટી બરાબર 12 × 2 = 240 ન્યૂટન. મળી ગયો? ખ્યાલ આવ્યો ને? અહીંયા આગળ બંદરનું જે બળ છે એ જ તણાવ બળ છે. પછી તો એક ખાલી બંદરનું વજન બળ જ રહે ને. આપણે આ બે બળ નહીં દર્શાવવાના, કારણ કે આ એક્શન એન્ડ રિએક્શનમાંથી રિએક્શન ફોર્સ શોધવાનું છે. તો રિએક્શન ફોર્સ બતાવ્યો, વજન બળ mg અને એની ગતિ થાય છે એ તરફ. ખ્યાલ આવી ગયો તમને? તો આ પ્રમાણે તમે એક્શન એન્ડ રિએક્શન ફોર્સ જો તમે શોધી લો તો તમે આરામથી મેળવી શકો. આપણે અહીંયા પણ યાદ છે, એક્શન ફોર્સ નીચે દર્શાવ્યો તો રિએક્શન ફોર્સ ઉપર દર્શાવ્યો હતો.
તો અહીંયા આપણે બંદર માટે પણ એ જ કર્યું છે. એક્શન ફોર્સ આ રીતે લીધું છે અને રિએક્શન ફોર્સ ઉપરની તરફ લીધું છે. હવે જ્યારે આ જ ઘટનાનો ઉપયોગ લિફ્ટમાં કરવામાં આવે, લિફ્ટ છે ને, લિફ્ટમાં તમે નોર્મલી વજન માપો તો વજન, તમે જ્યારે સામાન્ય અવસ્થામાં વજન માપશો તો વજન શું હશે? સામાન્ય અવસ્થામાં આ વજન કાંટો છે, ધારી લો કે આ વજન કાંટો છે. વજન કાંટા પર આપણે એક ભાઈને ઉભો રાખીએ. સ્કેચ છે ભાઈ, ઓકે, ઉભો રાખ્યો ભાઈને. હવે ઉભો રાખીએ એટલે આ વજન કાંટા દ્વારા એના વ્યક્તિ દ્વારા એના પર કયું બળ લાગે? mg. અને વજન કાંટા દ્વારા એના પર સીધી દિશામાં કયું લાગે? લંબ બળ. તો અહીંયા n જે લંબ બળ છે એ જ જે વ્યક્તિનું વજન દર્શાવે છે. શું દર્શાવે છે? વજન દર્શાવે છે. કદી mg ના સમજતા હો, mg નહીં, લંબ બળ n. લંબ બળ n પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે, જેને આભાસી બળ કહેવાય. તો જ્યારે લિફ્ટમાં કોઈ વ્યક્તિ છે એ આ વજન કાંટા પર ઊભો છે અને લિફ્ટ ઉપર જતી હોય, નીચે આવતી હોય, લિફ્ટ સ્થિર હોય, તો બધા કિસ્સામાં વજન અલગ અલગ દેખાય, અલગ અલગ રીડિંગ આવે છે. તો આ બધી જ વાતોને આપણે લિફ્ટવાળી પ્રોબ્લેમમાં સમજી લઈએ. તો એને આપણે ટાઇટલ આપીએ લિફ્ટમાં વજન કાંટો. ઓકે, લિફ્ટમાં વજન કાંટો. ધારો કે લિફ્ટ સ્થિર છે, મારી પાસે લિફ્ટનો સ્કેચ છે એક. ધારો કે લિફ્ટ સ્થિર છે, મતલબ જે આ લિફ્ટ છે, લિફ્ટ એક કેબલથી બાંધેલી હોય, તમને ખ્યાલ હશે, ખબર છે ને? લિફ્ટમાં કેબલ હોય, તમે લિફ્ટની બહાર જુઓ તો પેલા કેબલ તમને ઉપર નીચે જતા દેખાતા હોય છે, એક સમાન વજન હોય છે. તો લિફ્ટ સ્થિર છે, પહેલો ઓપ્શન આપણે લઈએ. લિફ્ટ સ્થિર હોય ત્યારે એ પરિસ્થિતિ તો આપણે જોઈ ગયા. લિફ્ટ સ્થિર હોય એટલે એ બરાબર કેવો હોય? 0. એક્સેલરેશન 0. એક્સેલરેશન 0 એટલે કોઈ આભાસી બળ લાગશે નહીં. એ જ જે આપણું આ નીચેની તરફ વજન બળ mg લાગે, એ જ કાંટા દ્વારા સામે કયું બળ લાગે? લંબ બળ n લાગશે. ઓકે, કાંટા દ્વારા સામે લંબ બળ n લાગશે અને લંબ બળ n એ જ એનું વજન બળ. તો અહીં આપણે શું લખી શકીએ? n બરાબર mg. લિફ્ટ સ્થિર હોય ત્યારે વજન બળ એ જ એનું કાંટા પરનો સ્કેલ હોય છે. સમજ પડે છે ને? પણ જો આ ઓપ્શન યાદ રાખો, લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે લિફ્ટ ઉપર તરફ ગતિ કરવી એટલે ધારો કે આપણી લિફ્ટ છે, અહીંયા જગ્યા ઓછી પડશે, આખા ટોપિકને બાજુમાં જ લઈ લો. લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે શું કરીશું? તો લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે સમજો, લિફ્ટનો પ્રવેગ ઉપરની તરફ એ છે, નીચેની તરફ લાગતું વજન બળ વ્યક્તિનું mg
ઉપરની તરફ લાગતું લંબ બળ હું બહારની તરફ n લખું છું. ઓકે, તો વ્યક્તિની એફબીડી લઈએ. આ વ્યક્તિની એફબીડી લઈએ તો નીચેની તરફ mg બળ લાગે છે, ઉપરની તરફ શું લાગે છે? લંબ બળ. છતાં એનો પ્રવેગ આ તરફ મળે છે. તો આપણે શું લખીએ છીએ? n માઇનસ mg ઇઝ ઇક્વલ્સ ટુ ma. યાદ આવે છે? F બરાબર na, જે મોટું બળ છે માઇનસ નાનું બળ બરાબર ma. તો n બરાબર શું થશે? mg પ્લસ ma. એનો અર્થ કે પહેલા n બરાબર mg હતો, હવે n બરાબર mg પ્લસ ma થાય છે. એટલે કે વજનમાં શું થાય? વધારો નોંધાય છે. વજનમાં શું થાય? વધારો નોંધાય છે. વજનમાં વધારો નોંધાય છે. એટલે કે નોર્મલ વજન હોય એના કરતા કેવું? લિફ્ટ ઉપર તરફ જતી હોય ત્યારે વજન કાંટો વજન કેવું બતાવે? વધારે બતાવે. યાદ રહેશે? લિફ્ટ સ્થિર હોય ત્યારે તો ઓરિજિનલ જે વજન હોય એ જ બતાવે, પણ લિફ્ટ ઉપર જાય ત્યારે તો આનો અર્થ એવો થયો કે ભાઈઓ और બહેનો, અમે એક એવી ઇન્સ્ટિટ્યૂટ ખોલીને બેઠા છીએ જેની અંદર જો તમે પાતળા હો ને તમારું વજન ઓછું હોય તો 2 મિનિટની અંદર અમે તમારું વજન વધારી શકીએ છીએ. નોર્મલ હાલતમાં વજન કરો, પછી 2 મિનિટની અંદર લિફ્ટમાં લઈ જાઓ અને લિફ્ટને ઉપર ચલાવો તો વજનમાં વધારો થવાનો કે નહીં? વજનમાં વધારો થાય તો તરત વજન વધી ગયો, પણ આ વજન વધે છે ડ્યુ ટુ એક્સેલરેશન ઓફ અપસાઇડ. ઉપરની તરફ જે પ્રવેગ છે ને એ પ્રવેગના લીધે. લિફ્ટ ઉપર તરફ ગતિ કરે એનો અર્થ શું થયો? ઉપરની તરફ પ્રવેગ મળે છે, એ પ્રવેગના લીધે વજન વધે છે. યાદ રહેશે ને? જો આ જ પરિસ્થિતિમાં લિફ્ટ નીચેની તરફ ગતિ કરે તો લિફ્ટ નીચેની તરફ ગતિ કરે ત્યારે આપણે લિફ્ટ લાવી દઈએ. આ લિફ્ટ છે. લિફ્ટ હવે શું કરે છે? નીચેની તરફ ગતિ કરે છે. એ તો હા, mg. બહુ જાડો હોય એને વજન ઘટાડવું હોય તો પણ અમે કરીએ છીએ ફટાફટ. બરાબર. શું કરવાનું? લિફ્ટમાં નીચેની तरफ लावी. नीचे तरफ लावी એટલે શું થશે? n. भाइयों और बहनों, हमने एक ऐसा अस्पताल खोला है जिसमें किसी भी मोटे आदमी का वजन हम 2 मिनट में कम कर सकते हैं. उठाઈને क्या लीजिए? लिफ्ट में मुकेला वजन कांटा पर. तो एज बोलो कई तरफનું વજન વધુ? mg નીચેની તરફનું અને n ઉપર ઓછું. તો શું થશે? mg माइनस n इज इक्वल्स टू ma. n ने आ तरफ लाओ ने आने आ तरफ लाईशो. आ थशे ने mg माइनस n इज इक्वल्स टू na. तो n ने आ तरफ लाइन ma ने आ तरफ लाइए तो n इज इक्वल टू शू थशे? mg माइनस ma. मतलब वजन केवुं थाय? ओरिजिनल वजन मांथी एटलो घटाडो थाय. मतलब जेटला प्रवेग ऊपर जाए ए समय जेटलू वजन वध्युं तो एटला ज प्रवेग नीचेनी तरफ जाए तो एटलू ज शुं थाय? घटे छे. तो वजन में घटाडो नोंधाय छे. याद रहेशे? लिफ्ट स्थिर होय त्यारे एनुं वजन n इज इक्वल टू mg. लिफ्ट उपरनी तरफ जतुं होय त्यारे एनो वजन में वधारो थाय. केटलो? n बराबर mg प्लस ma જેટલો. લિફ્ટ એ પ્રવેગથી નીચે આવતી હોય તો એના વજનમાં ઘટાડો કેટલો? n બરાબર mg માઇનસ m. મતલબ કે લિફ્ટમાં જો જ્યારે પણ વજન કાંટો મૂકે, આગળ મેં તમને વાત કરી હતી કે વજન કાંટામાં વજન બળ એ શું છે? લંબ બળ. લંબ બળ એ વ્યક્તિનું વજન દર્શાવે છે. જો લિફ્ટમાં એ વ્યક્તિ હોય તો સ્થિર વજનમાં એ ગુરુત્વાકર્ષણ બળ એ જ એનું લંબ બળ છે. परंतु लिफ्ट ऊपर जती हो तो एना वजन में केवो थाय छे? वधारो लागे छे. मतलब गुरुत्वाकर्षण करता सहज वधे छे. लिफ्ट नीचे आवती होय. अमे हमणां ज स्टेच्यू ऑफ यूनिटी जोवा गया था. स्टेच्यू ऑफ यूनिटी
આપણે ગુજરાતનું નહીં દુનિયાનું સૌથી ઊંચું છે. એમાં અમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નીચે જે બિલ્ડિંગ છે એમાંથી અમે લિફ્ટમાં બેઠા, તો જે લિફ્ટ છે એ લિફ્ટ આપણને વિધિન 30 to 40 સેકન્ડમાં 45 માળે લઈ જાય છે. 45મા માળ ઉપર જે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગૂગલ સર્ચ કરો ને એની અંદર ઇમેજ બતાવે છે, એમાં એમના બીજા અને ત્રીજા બટનની વચ્ચે એક બારી છે સરદાર પટેલના. ત્યાં આગળ જે છે ત્યાં આગળ અમે ગયા હતા. અને એ જગ્યાએ એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે બીજા અને ત્રીજા બટનની વચ્ચે જે બારી છે એ લગભગ આપણી નોર્મલ બિલ્ડિંગના 45 કે 50 માળ જેટલું ઊંચું છે. વિચારો, બહુ ઝડપથી જાય છે લિફ્ટ. ઘણાના કાન બંધ થઈ જાય છે કારણ કે એર ડેન્સિટી ઘટી જાય ઉપર, અને નીચે આવો એટલે કાન બંધ થાય છે એટલે એર ડેન્સિટી વધી જાય. તો એવા જો ફાસ્ટ લિફ્ટમાં વજન કાંટો મૂક્યો હોય તો વજન 2 ગણું 3 ગણું થઈ જાય, કારણ કે વજન તો વધી જાય ને. તો વજનમાં નોંધપાત્ર વધારો, 2 ગણું 3 ગણું ના થાય પણ નોંધપાત્ર વધારો થાય, ઘણો બધો વધારો થાય. ને એટલી જ ઝડપથી નીચે આવે ત્યારે વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય. 50 કિલોનો વ્યક્તિ કદાચ 2-5 કિલો ઓછું વજન દર્શાવી શકે, એવું હોઈ શકે. તો આ પ્રમાણે લિફ્ટ જ્યારે ઝડપથી ઉપર જતી હોય કે નીચે આવતી હોય ત્યારે એનું જે વજન છે એ વજન કાંટો અલગ નોંધે છે. એટલે તો ટાઇટલ આપી છે લિફ્ટમાં વજન કાંટો. ઓકે, લિફ્ટમાં વજન કાંટા પર વ્યક્તિ ઊભો હોય તો એના વજનમાં વધારો નોંધાય, સ્થિર હોય તો એ જ વજન, ઉપર જતો હોય તો વધારો નોંધાય. તો મનમાં પ્રશ્ન થતો હશે ને કે સર લિફ્ટ તૂટી જાય ત્યારે શું કરીએ? જો લિફ્ટ તૂટી જાય તો શું થાય? લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે હવે આપણે આમ કહીએ કે આપણી લિફ્ટ છે એ કેબલથી બાંધેલી હોય. બરાબર, આપણી લિફ્ટ કેબલથી બાંધેલી હોય. આ પ્રમાણે કેબલ છે. પહેલા લિફ્ટ લાવી દઈએ. આપણી લિફ્ટ છે એ લિફ્ટ એક કેબલથી બાંધેલી છે, ધારો કે આ પ્રમાણે. હવે આ કેબલ જ કાપી નાખવામાં આવે, તો લિફ્ટ ફ્રી ફોલિંગ કરશે ને. મુક્ત પતન દરમિયાન એનો પ્રવેગ કેટલો હોય? જી. એ બરાબર કેટલો થઈ જાય? જી થશે ને. મુક્ત પતન દરમિયાન એનો પ્રવેગ તો જી જ થાય. તો નીચેની તરફ mg, ઉપરની તરફ n. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. mg n અને a બરાબર g. તો નીચેની તરફ વધારે વજન લાગે છે તો mg માઇનસ n ઇઝ ઇક્વલ્સ ટુ mg. કારણ કે m એ થતું હતું ને, પણ એ બરાબર કેટલા છે? g છે. તો n બરાબર mg માઇનસ mg. તો n બરાબર કેટલો થાય? 0. n બરાબર કેટલો થાય? 0. એનો અર્થ શું થયો? જ્યારે લિફ્ટ મુક્ત પતન કરતી હોય એટલે વ્યક્તિના પગ છે ને એ લિફ્ટના સરફેસથી શું કરે છે? ઉપર આવે છે. મતલબ કોન્ટેક્ટ શું થઈ રહ્યો છે? છૂટી રહ્યો છે. કારણ કે વ્યક્તિનો પણ એટલો જ પ્રવેગ અને લિફ્ટનો પણ એટલો જ પ્રવેગ, એટલે વ્યક્તિનો કોન્ટેક્ટ શું થાય છે? જસ્ટ રિમૂવ થાય છે. એનો આ લિફ્ટ છે, લિફ્ટ ઉપર એના જે પગ છે એ પગનો કોન્ટેક્ટ શું થઈ રહ્યો છે? દૂર થઈ રહ્યો છે. તો કોન્ટેક્ટ છૂટી જાય, કોન્ટેક્ટ છૂટી જાય, જેને આપણે શું કહીએ છીએ? કોન્ટેક્ટલેસ પોઝિશન. વ્યક્તિનો લિફ્ટ સાથેનો સંપર્ક તૂટી જાય છે. કારણ કે બંનેનો પ્રવેગ કેવો છે? સરખો. અને કાંટો શું રીડિંગ બતાવે? 0 વજન.
કાંટો શું બતાવે? 0 વજન. હવે લિફ્ટ પણ પડે છે અને વ્યક્તિ પણ પડે છે તો એનો કાંટા પરનો પણ પગ છૂટી જાય, એટલે વજન કાંટો કેવો બતાવે છે? 0. તો આ અવસ્થાને આપણે શું કહીએ છીએ? વજન રહિતતા, માસલેસનેસ. આ અવસ્થાને આપણે શું કહીએ છીએ? માસલેસનેસ. યાદ રહેશે ને? હવે તમે વિચાર કરો કે જો લિફ્ટ એના કરતાં પણ વધારે પ્રવેગ ધરાવતી હોય તો, ફ્રી ફોલિંગ કરતા હોય તો, આપણી પાસે એવું કોઈ મશીન છે જેમાં લિફ્ટને એવો પ્રવેગ આપીએ કે જે જી કરતા ડબલ છે. આપણી પાસે એક લિફ્ટ છે, માની લો કે આ લિફ્ટ છે, એવી કંઈક ગોઠવણ કરી આપણે, એવી કંઈક ગોઠવણ કરીએ, કેબલ અહીંયા બાંધેલો છે, કેબલ અહીંયા બાંધેલો છે, બહુ ઝડપથી નીચેની તરફ કેબલ ખેંચીએ. કેટલો? A બરાબર 2G જેટલો, ડબલ નીચેની તરફ. તો એ જ નીચેની તરફ mg, ઉપરની તરફ n, mg માઇનસ n ઇઝ ઇક્વલ્સ ટુ 2mg થશે ને? તો n ઇઝ ઇક્વલ્સ ટુ mg માઇનસ 2mg. તો n બરાબર શું થશે? માઇનસ mg. ઋણ વજન તો શક્ય નથી, બરાબર? જે શક્ય નથી, છતાં પણ જો આવી પરિસ્થિતિમાં શું થશે? આ પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં ગતિ થાય છે તો વ્યક્તિનો પ્રવેગ તો ઓછો છે, કારણ કે વ્યક્તિ પર તો mg લાગે છે, પણ લિફ્ટનો પ્રવેગ 2g છે, એટલે શું થશે? તો વ્યક્તિનું માથું શું થશે? ઉપર અથડાશે. ઉપર અથડાશે ને? પણ વાસ્તવમાં વ્યક્તિનું માથું ઉપર નહીં અથડાય, વ્યક્તિ તો એ જગ્યાએ રહેશે, પણ લિફ્ટ ઝડપથી આવી અને એના માથા સાથે ટકરાશે, એના માથા સાથે ટકરાશે. આ અવસ્થા જો કે આ શક્ય નથી, આટલો ઝડપથી વેગ, આપણો આટલો ઝડપી પ્રવેગ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કારણ કે એવી લિફ્ટ પણ આપણે ધારો કે સાયન્સની દ્રષ્ટિએ એવી કોઈ આયોજન કર્યું હોય તો શું ઘટના થાય? તો ઘટના એ થાય કે વ્યક્તિનો પ્રવેગ તો g છે ને પેલો 2g છે, એટલે લિફ્ટ આવી ને પેલા વ્યક્તિના માથે અથડાશે. દેખીતી રીતે એવું લાગે કે વ્યક્તિ પેલી લિફ્ટના સાથે અથડાયો છે, પણ એવું નથી, વ્યક્તિના માથે લિફ્ટ અથડાશે. તો આઈ થિંક લિફ્ટ અંગે તમારા મનમાં ખ્યાલ ક્લિયર થઈ ગયો છે. લિફ્ટ અંગે દાખલા આવે છે, કેવા દાખલા આવી શકે એની પણ આપણે ચર્ચા કરીએ. તો લિફ્ટ અંગે એક દાખલો આવો પણ આવે છે. ચલો લિફ્ટનો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એક વ્યક્તિ એક લિફ્ટ લઈ લે, બનાવીએ, આપણે જ બનાવીએ, ચલો ને, કારણ કે અહીંયા આપણે બનાવવી પડશે. એક જડિત આધાર સાથે એક લિફ્ટ બાંધેલી છે ગરગડી પર. એક ગરગડી છે અહીંયા આગળ, આપણે પુલ્લી લઈએ છીએ ને, એવી પુલ્લી છે, આ પુલ્લી છે. પુલ્લી પર અહીંયાથી એક દોરી છે, અહીંયાથી એક દોરી છે, અને આ લિફ્ટ છે, બાંધેલી લિફ્ટ છે. દોરી થોડી મોટી કરીએ, હવે આ લિફ્ટની અંદર એક વ્યક્તિ ઉભો છે. એને દોરી પકડેલી છે, બરાબર? એને આ દોરી પકડેલી છે. વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ છે. કેટલું છે? 80 કિલોગ્રામ. લિફ્ટનું વજન સ્મોલ m 40 કિલોગ્રામ છે. હવે વ્યક્તિ જેટલું ખેંચશે એટલી લિફ્ટ ઉપર જશે. વ્યક્તિ જેટલું આ દોરીને આમ ખેંચશે એટલે લિફ્ટ ઉપર જશે.
ઓકે, ઢીલી છોડશે તો દોરી નીચે આવશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્તિ દોરી વડે લિફ્ટ પર બળ લગાવીને ઉપર ચડે છે, ઉપર ખેંચે છે. ઓકે, વ્યક્તિ લિફ્ટ પર બળ લગાવીને ઉપર ખેંચે છે. આ સમયે વજન કાંટા પર લાગતું બળ શોધો. આ સમયે વજન કાંટા પર લાગતું બળ શોધો. બસ આ પરિસ્થિતિ યાદ રાખવાની છે. હવે આપણે અહીંયા એફબીડી લેવાની, બે વસ્તુની એફબીડી લઈશું, એક વ્યક્તિની અને એક લિફ્ટની. તમે જો વ્યક્તિ પર કેટલા વજન બળ લાગે છે? વ્યક્તિ નીચેની તરફ બળ લગાવે છે તો બે બળ છે, આપણે તો ઉપરની તરફ, વ્યક્તિ ઉપરની તરફ ખેંચાય છે ને, તો વ્યક્તિ ઉપરની તરફ જે વજન બળ લગાવે છે એને તણાવ બળ કહીએ. ખેંચશે તો તણાવ બળ કહીએ. વ્યક્તિનું પોતાનું વજન બળ કેટલું? mg. અને વ્યક્તિનો પ્રવેગ ઉપરની તરફ જાય છે તો એ લઈએ. વ્યક્તિની એફબીડી આપણે સમજીએ ને, સમજ પડી? વ્યક્તિ ખેંચે છે તો તણાવ બળ ક્યાં લાગે છે? ઉપર. નીચેની તરફ વજન બળ અને એ ઉપરની તરફ ગતિ કરે છે. હા, તો વ્યક્તિની એફબીડી લેતા ફ્રી બોડી ડાયાગ્રામ એફબીડી. આ વ્યક્તિ છે. ઓકે, તો નીચેની તરફ લાગતું બળ mg, ઉપરની તરફ t, અને એક n પણ લાગશે ને. mg ના કારણે કયું લાગશે? n. mg ના કારણે સામે n લાગશે ને, તો વ્યક્તિ પર બે વજન લાગ્યા. કયું? એક તો દોરીનું તણાવ બળ અને mg નું સામેનું લંબ બળ. બે લાગશે ને. mg ના સામે શું લાગશે? લંબ બળ અને તણાવ બળ. ખ્યાલ આવે છે બંને બળ? તો અહીંયા આપણે શું લખીશું? એનો પ્રવેગ ક્યાં છે? ઉપરની તરફ. ઉપરની તરફ છે તો આપણે લખી શકીએ કે અહીંયા t plus n is equals to m into a. લખી શકીએ? બંને વજન ક્યાં છે? ઉપરની તરફ. t plus n is equals to m into a. તો t plus n, વ્યક્તિનું વજન કેટલું છે? કેપિટલ એમ લખીશું અહીંયા. હા, કેપિટલ એમ. તો 80 a અને નંબર 1 આપીએ. હવે કોનું એફબીડી લઈએ? લિફ્ટની. એફબીડી લેતા, લિફ્ટની એફબીડી લેતા, આ લિફ્ટ છે. લિફ્ટ પર વજન લાગે છે. જો વ્યક્તિ અહીંયા તણાવ બળ લગાવે તો એ આમ ભમીને લિફ્ટ પર અહીંયા તણાવ બળ લાગશે. અને એ તણાવ બળના કારણે લિફ્ટ પોતે, આ વ્યક્તિ દ્વારા n બળ લાગ્યું એટલે નીચેની તરફ એક n બળ લાગશે. લિફ્ટ પર લાગશે ને, તો લિફ્ટ પર બે બળ લાગે. એક ઉપર તણાવ બળ, નીચે n. છતાં લિફ્ટ ઉપર ગતિ કરે છે a થી. તો શું લખી શકીએ? t minus n is equals to small ma. સ્મોલ m કેટલા છે? 40. તો આપણે લખી દઈએ 40 a નંબર 2. શું આપણે લોપ કરી શકીએ બંનેનો? સરવાળો કરીએ તો લોપ થશે. તો શું થશે? n કેન્સલ. 2t is equals to 120. t is equal to 120 by 2. 60 ન્યૂટન.
ઓકે, T ઇઝ ઇક્વલ ટુ 60 ન્યૂટન. તો તણાવ બળ મળી ગયો. આપણે વજન કાંટા પર લાગતું બળ શોધવું છે, મતલબ આપણે n શોધવું પડશે ને. નોર્મલ શોધવા માટે આ બેમાંથી કોઈ બી એકમાં મૂકી દો. T ની કિંમત આમાં મૂકીએ. પહેલામાં આપણી પાસે ઇક્વેશન શું છે? T પ્લસ n ઇઝ ઇક્વલ્સ ટુ ATA. તો n ઇઝ ઇક્વલ્સ ટુ ATA માઇનસ T. ATA માઇનસ T ની જગ્યાએ 60 એ જ છે ને, અહીંયા એ જ થશે. 60 ન્યૂટન નહીં, 60 A એકમ પાછળ લગાવી દઈએ તો 60 A તો શું થશે? 20 A. એ શામાં આવશે? ન્યૂટનમાં. જેટલા એક્સેલરેશન હોય એટલા એક્સેલરેશન આપણે મેળવી શકીએ. ઓકે, તો અહીંયા એક્સેલરેશન પ્રમાણે પણ જો વ્યક્તિ એક્સેલરેશન ન થતો હોય તો અને સ્થિર હોય તો, ધારો કે એક્સેલરેશન નથી થતો અને સ્થિર હોય તો, સ્થિર છે પકડીને ઊભો છે વ્યક્તિ આમ, તેવા સમયે એની જગ્યાએ શું લગાવી દેશો? G લગાવી દેશો. સામે કયું વજન બળ લાગે છે દેખાય છે? T પ્લસ n ઇઝ ઇક્વલ ટુ mg. T પ્લસ n ઇઝ ઇક્વલ ટુ કેટલું લખશો? mg. ATG અહીંયા 40G. પછી આ જે જવાબ આવશે શામાં આવશે? G માં આવશે. જો લિફ્ટ સ્થિર હોય તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 20 ઇન્ટુ 10 તો કેટલા થશે? 200 ન્યૂટન. કેવી રીતે? અહીંયા G આવશે, અહીંયા G આવશે, એટલે 20G એટલે 600G 600G માઇનસ 20G. ખબર પડી ને? કારણ કે સ્થિર હશે ત્યારે એ વખત તો mg બળ ગણવામાં આવશે. તો આ વસ્તુને યાદ રાખશો. તમે યાદ રાખશો ને, જ્યારે લિફ્ટના દાખલા ગણો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કઈ તરફથી બળ લાગે છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણ, બંદૂક ગન વાળો યાદ છે? વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર? હા, બંદૂક વાળો સમજીએ પહેલા વેગમાન સંરક્ષણના નિયમને વ્યવસ્થિત સમજી લઈએ. ઉદાહરણ લઈશું. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ યાદ છે? કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, વેગમાન સંરક્ષણનો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો. હા, શું છે? ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ. હા, ઘણા એફ બરાબર એમ કહે છે, પણ આપણે પેલું ઇક્વેશન જોઈએ છે. કયું? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, વેગમાનના ફેરફારનો સમય દર. વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. એફ એક્સટર્નલ જેટલો હોય છે. ઓકે, એફ એક્સટર્નલ મતલબ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય બળ જેટલો છે. આ ઇક્વેશન આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છે. ને આની ઘણી મોટી ચર્ચા કરી ચૂક્યા છે, ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે. જો પદાર્થ પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે યાદ છે ને, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય બળ જેટલો છે. ધારો કે પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, મતલબ એફ એક્સટર્નલ શું છે? 0. એફ એક્સટર્નલ 0 એનો અર્થ શું થયો? એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. ને એફ એક્સટર્નલ 0 ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી
ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો અર્થ થયો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ 0. વેગમાનના ફેરફાર શૂન્ય હોય તો પી અચળ હોય ને, પી કેવું હોય? અચળ હોય તો જ ફેરફાર 0 હોય ને. મતલબ વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થાય છે. કોઈ પદાર્થ ગતિ, ઘણા બધા વેગમાન સંરક્ષણના નિયમના ઘણા બધા દાખલા આપણે ગણીશું, ઘણા બધા ઉદાહરણ પણ લઈશું. બંદૂક અને ગોળીવાળો પ્રોબ્લેમ જે તમારા એનસીઆરટીમાં બહુ કોમન છે, બરાબર. એના પછી સંઘાતવાળો પ્રોબ્લેમ, એ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે વેગમાન સંરક્ષણના નિયમના. પણ આપણે એટલું સમજી લઈએ કે જો બાહ્ય બળ એટલે કે એફ એક્સટર્નલ 0 હોય તો પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ. મતલબ પ્રારંભિક વેગમાન બોમ્બ એક્સપ્લોઝન વાળો પ્રોબ્લેમ બી આની અંદર આવે છે, બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પી ઇનિશિયલ માઇનસ પી ફાઇનલ. અને આવા તંત્ર જેના પર એક્સટર્નલ ફોર્સ શૂન્ય હોય, કોઈ બાહ્ય બળ ન લાગતું હોય, આવા તંત્રને અલગ કરેલું તંત્ર કહે છે. કેવું તંત્ર કહે છે? અલગ કરેલું તંત્ર કહે છે. એટલે તો આનું સ્ટેટમેન્ટ છે. આનું સ્ટેટમેન્ટ શું છે? અલગ કરેલા કુલ તંત્રનું અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. કેમ અલગ કરેલો તંત્ર લીધો? કારણ કે જેનો એફ એક્સટર્નલ કેવો હોય? શૂન્ય હોય. એવા તંત્રને આપણે શું કહીએ છીએ? અલગ કરેલું. બાહ્ય બળ શૂન્ય લાગતું હોય, મતલબ કોઈ બાહ્ય બળ ન લાગતું હોય, એવા બળને આપણે શું કહીએ છીએ? અલગ કરેલું તંત્ર. તો અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેટલું હોય? શૂન્ય હોય છે. આને કહે છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ લખવાનું કહે તો તમારે ન્યૂટનનો સેકન્ડ લો લખો. એમાં એક્સટર્નલને 0 રાખો. ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી 0. તો ડેલ્ટા પી બરાબર 0 એટલે પી અચળ હોય. મતલબ કે પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવા થાય? સરખા. અને જો બાહ્ય બળ શૂન્ય હોય તો આવા તંત્રને કેવું તંત્ર કહેવાય? અલગ કરેલું તંત્ર કહે છે. ચલો એના માટે ગન અને બુલેટ વાળો પ્રોબ્લેમ લઈએ. ચલો હવે વેગમાન સંરક્ષણનું આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં બહુ પ્રખ્યાત ઉદાહરણ છે. આપણે આનું બંદૂક અને ગોળીનું ઉદાહરણ છે. મેં ગન પહેલેથી બનાવી રાખી છે, તો લઈ લઈએ. બંદૂક અને ગોળીનું ઉદાહરણ. જો ગન છે, ગનની અંદર ધારો કે બુલેટ છે. ગનની અંદર અહીંયા ગોળી ફિટ કરેલી છે. અહીંયા આગળ ગોળી ફિટ કરે છે. ચલો હું અલગ કલરથી ગોળી દર્શાવી દઉં એટલે આપણને થોડીક લાગે કે ના અલગ ગોળી છે, બરાબર. તો અહીંયા ગનની અંદર ધારો કે અહીંયા બુલેટ છે, અંદર બુલેટ લોડ કરેલી છે. હવે શરૂઆતમાં બંદૂક સ્થિર હોય એટલે કોઈ બાહ્ય બળ ન લાગે, તથા બંદૂકમાં રહેલી ગોળી સ્થિર. કારણ શું છે કે બંને સ્થિર એટલે કોઈ બાહ્ય બળ લાગતું નથી.
કોઈ બાહ્ય બળ લાગતું નથી. ને કોઈ બાહ્ય બળ ન લાગે તો બંદૂકનું વેગમાન અને ગોળીનું વેગમાન બંને કેવું થાય? સરખું. ચલો આપણે લઈ લઈએ બંદૂકનું દળ કેપિટલ એમ લઈએ. ઓકે, માસ ઓફ ગન ના બદલે કેપિટલ એમ લઈએ. ગોળીનું દળ સ્મોલ એમ લઈએ. બંદૂકના વેગને આપણે યુ કહીએ. ચલો યુ. ગોળીના વેગને વી કહીએ. ચાલે ને? બંદૂક સ્થિર છે તો એનો વેગ 0. તો પી ઇનિશિયલ ઓફ ગન ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. બંદૂકનું વેગમાન. ગોળીનું વેગમાન P initial of bullet is equals to 0. તો બંનેનો સરવાળો કુલ વેગમાન મોમેન્ટમ ઓફ ગન પ્લસ મોમેન્ટમ ઓફ બુલેટ ઇનિશિયલ. ઓકે, એ બંને કેવો છે? 0 થશે ને. એક 0 બીજો 0. તો શરૂઆતમાં બંને સ્થિર છે. હવે શું થાય છે? તો હવે ગોળીને આપણે ફાયર કરીએ છીએ. અહીંયાથી ગોળીને ફાયર કરી દીધી. આ ગોળી આમ બહાર નીકળી. આગળની દિશામાં. જો ગોળીની અંદર બારૂદ ભરેલો હતો એટલે ફાયર થઈને અંદર થયું, કોઈ બાહ્ય બળ તો લાગ્યું નહીં. બાહ્ય બળ નથી લાગ્યું તો જેટલું બળ ગોળી પર ગન વડે લાગ્યું એટલું જ બળ ગન વડે ગોળી પર લાગશે. અકોર્ડિંગ ટુ થર્ડ લો. ત્રીજો નિયમ જાણો છો ને? ત્રીજો નિયમ શું કહે છે? કે જેટલું બળ ગને મતલબ બંદૂકે ગોળી પર લગાવ્યું એટલું જ બળ ગોળી બંદૂક પર લગાવશે. હવે આનું દળ વધુ છે, આનું દળ ઓછું છે. તો દળ જેનું વધુ હશે એનો વેગ ઓછો હશે. તો આ જે એમ છે અને આ સ્મોલ એમ છે, તો જેટલી ઝડપથી આ ઉપર અહીંયા જશે અને એનું વેગમાન કુલ જેટલું હશે પી ફાઇનલ, એટલા જ વેગમાનથી ગન પણ પી ફાઇનલ ઓફ બુલેટ, પી ફાઇનલ ઓફ ગન લખી શકીએ. મતલબ મોમેન્ટમ, ફાઇનલ મોમેન્ટમ ઓફ બુલેટ, ફાઇનલ મોમેન્ટમ ઓફ ગન. સમજો, અંદરથી જ આંતરિક બળો છે, બહારથી કોઈ બળ લાગ્યું, કોઈએ ધક્કો નથી માર્યો. તો અંદર જે ગોળીની પાછળ બારૂદ ભરેલો હતો એ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયો મતલબ એના આંતરિક બળો છે. આંતરિક બળોના કારણે જે ધક્કો ગોળી પર આગળ લાગ્યો, જેટલું બળ ગોળી પર આગળ લાગ્યું એટલું જ બળ ગન પર શું થશે? પાછળ લાગશે. ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહે છે? એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ બટ અપોઝિટ. આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ધ દિશામાં છે. તો જેટલું બળ ગન ગોળી પર લગાડશે એટલું જ બળ ગોળી દ્વારા ગન પર લાગશે. તો કહેવાનો મતલબ કે તો ફાઇનલ કુલ બળ તો પહેલા 0 હતું ને હાલ પર 0 છે ને? કુલ બળ પહેલા પણ 0 હતું કારણ કે કોઈ બળ લાગતું, કોઈ બાહ્ય બળ લાગતું નથી, કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો ત્યારે એફ એક્સટર્નલ કેટલો હતો? એફ એક્સટર્નલ તમે કહેશો સર એફ એક્સટર્નલ 0 હતો. હાલ અંદરથી બ્લાસ્ટ થયો બાહ્ય બળ, અંદરથી બ્લાસ્ટ થયો આંતરિક બળ, બાહ્ય બળ તો કોઈ લાગ્યું નથી. તો અત્યારે પણ એફ એક્સટર્નલ કેટલું છે? 0 છે. તો જો એફ એક્સટર્નલ 0 હોય તો તેનું પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું થાય? સરખું, અકોર્ડિંગ ટુ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. તો અહીં આગળ બંદૂકનું અંતિમ વેગમાન P final of gun is equal to 0. ના મળશે, કંઈક તો મળશે. હવે 0 નહીં હોય.
પી ફાઇનલ ઓફ ગન અને ગોળીનું અંતિમ વેગમાન પી ફાઇનલ ઓફ બુલેટ. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કુલ વેગમાન પી ગન પ્લસ પી બુલેટ, પેલો ઇનિશિયલ હતું, આ શું થશે? ફાઇનલ. તો પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું થવું જોઈએ? સરખું. સમજો છો ને? તો પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ પી ફાઇનલ. પ્રારંભિક વેગમાન શૂન્ય હતું તો અંતિમ પણ શૂન્ય થશે. પી ફાઇનલ ઓફ ગન પ્લસ પી ગન પ્લસ પી બુલેટ, બંનેનો સરવાળો ફાઇનલ કેટલો થશે? 0 થશે. તો અહીંયા વેગમાન આને મળશે પણ એની દિશા કઈ છે? આ તરફ છે. અહીંયા વેગમાન મળશે, આની દિશા કઈ છે? આ તરફ છે. બંને વેગમાન વિરુદ્ધ દિશામાં છે. વેગમાન સદિશ રાશિ છે. વેગમાન સદિશ રાશિ એટલે પી ગન પ્લસ પી બુલેટ ઇઝ ઇક્વલ ટુ 0. मतलब पी गन इज इक्वल टू माइनस पी बुलेट. જેટલું ગનને પાછળ વેગમાન મળે એટલું જ બુલેટને ક્યાં મળે? આગળ. પણ બુલેટ એટલે કે ગોળી કેમ ઝડપી જાય છે? કારણ કે એનું દળ ગનની સરખામણીમાં ઓછું છે. તમે જોયું હશે, તમે કદાચ કોઈ ગન હાથમાં પકડ્યો, ભલે રમકડાની કે એર ગન પણ હાથમાં પકડ્યો તો ગન હેવી આવે છે. ગન હેવી આવે છે. ગનનો જે આ પાર્ટ હોય ને, આમાં કઈ મિકેનિકલ નથી હોતું. આ ભાગમાં વજન લગાવેલું હોય. કારણ કે ગનનું વજન વધારવામાં આવે તો જે ઇમ્પેક્ટ છે, ઇમ્પેક્ટ ઓછો લાગે. એટલે ગનનું વજન શું થાય છે? વધારવામાં આવે. વધારવામાં આવે એટલે જો વજન વધે તો પાછળ તરફનો વેગ કેવો થાય? ઘટે. વજન વધે કારણ કે વેગમાન અચલ રાખવું છે ને વેગમાન એટલે પી બરાબર એમવી, તમે જાણો છો ને? પી બરાબર એમવી. દળ વધશે તો વેગ ઘટશે. તો પાછળની તરફનો વેગ ઘટાડવા માટે ગનને હેવી રાખવામાં આવે છે. એટલે આ જે ભાગ છે ને, આ હાથાવાળા ભાગની અંદર ઘણી વખત વજનદાર લાકડું હોય, મેટલની પ્લેટ હોય, એવું લગાવેલું હોય છે. કારણ કે એનું મિકેનિઝમ તો આટલું જ હોય છે. સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગથી ફક્ત એના પાછળ ફાયર થાય, આમ એક હીટ થાય. એ હીટ થાય જેની મદદથી આ ગોળીની પાછળ ફાયર થાય, એના નળીમાંથી બહાર આવે છે. બાકી આમાં શું આવે? વધારે વજન લગાવેલ હોય છે. ક્યારેક ગન જુઓ તો જોજો તમે, આ પેલી મોટી ગન હોય છે ને, એમાં વધારે ઇમ્પેક્ટ પાછળ લાગે છે. એટલે એ મોટી ગનમાં વજન વધારે લગાવવામાં આવે છે. વજન વધે એટલે પાછળની તરફનું વેગમાન ઓછું એટલે ઈજા ઓછી થાય. ગોળી વધુ ઝડપી જાય છે. તો ધીસ ઇઝ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. બંદૂક અને ગોળી દ્વારા તમે આનું ઉદાહરણ આપી શકો છો. ઓકે, હવે આવા ઘણા બધા ઉદાહરણ છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમના, જેને તમે સમજાવી શકો છો. ચાલ હવે બંદૂક અને ગોળીનું એક ઉદાહરણ લઈએ. અહીંયા જોશો તમે કે 5 કિલોગ્રામ દળની બંદૂકમાંથી 0.2 કિલોગ્રામ દળની ગોળી છોડવામાં આવે છે. આ ગોળી 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે તો બંદૂકનો વિરુદ્ધ દિશામાં વેગ શોધો. આપણે એટલું તો જાણીએ છીએ કે બંદૂક અને ગોળી પહેલા સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન 0, બરાબર. પછી અંતિમ વેગમાન ગોળી આ તરફ જશે, બંદૂક આ તરફ જશે ને, એટલો ને એટલો વેગ ઉદ્ભવશે. તો દર્શાવી દઈએ આપણે ગ્રાફિકલ મેથડ દ્વારા. આ આપણી ગન છે. જોઈને એવું ના સમજતા કે સરને પેન્ટિંગ હારી है કે બંદૂક સારી બનાવે. આ રેખાચિત્ર એકવાર શીખ્યું હતું એટલે યાદ આવી ગયું, કામ લાગી ગયું. હવે અહીંયાથી ગન ફાયર કરવામાં આવે. શરૂઆતમાં બંદૂક અને ગોળી કેવા છે? સ્થિર છે. ચલો, બંને સ્થિર છે તો પ્રારંભિક વેગમાન જેને આપણે કહીએ પી
ઇનિશિયલ શું થશે? m1v1 પ્લસ m2v2. જો બંને સ્થિર છે પ્રારંભમાં તો પ્રારંભિક વેગમાન કેટલું થશે? p ઇનિશિયલ 0 થશે. થશે ને? p ઇનિશિયલ 0 થશે. હવે આપણે શું કરીએ છીએ? ગન ફાયર કરીએ છીએ. હવે જ્યારે આપણે ગન ફાયર કરીશું, એનો ઘોડો છે, ત્યારે આપણે એ તો જાણીએ છીએ m1 તો આપેલું જ છે, કેટલું? 5 kg. ગોળી ફાયર થશે એટલે આ ગોળી એની પાસે વેગ તો હશે ને. ગોળી ફાયર થાય એટલે ગોળી તો ગતિ કરે. એના વેગને આપણે શું કહીએ? v2. v2 આપેલો છે, યસ, 200 મીટર પર સેકન્ડ. એનો દર તો અહીંયા છે જ, બરાબર. તો અહીંયા બાહ્ય બળ લાગતું નથી, પરંતુ અંદર આંતરિક બળોના કારણે, એટલે બાહ્ય બળ લાગતું નથી તો વેગમાન અચળ રહેશે. મેં કહ્યું ને પહેલા પણ બાહ્ય બળ લાગતું નહોતું, હાલ પણ બાહ્ય બળ તો લાગ્યું જ નથી. બાહ્ય બળ ન લાગે તો અંતિમ વેગમાન, પહેલા અંતિમ વેગમાન કેટલું થશે? જેને p ફાઇનલ કહીએ, m1v1 પ્લસ m2v2. જો આપણે આને ઇનિશિયલ તરીકે લઈ લઈએ, આને ફાઇનલ તરીકે લઈ લઈએ. આ નોન ઝીરો છે કારણ કે આ તરફ વેગ ગતિ કરે છે v2 વેગથી, અને ગન v1 વેગથી પાછળની તરફ ગતિ કરે છે. આપણે v1 શોધવાનો છે. લખી દઈએ p ઇનિશિયલ બરાબર p ફાઇનલ. p ઇનિશિયલ m1v1 પ્લસ m2v2 ઇનિશિયલ બરાબર m1v1 પ્લસ m2v2 ફાઇનલ થશે ને. ઇનિશિયલ આ રહ્યો, ફાઇનલ આ રહ્યો. ઇનિશિયલ કેટલું છે? p ઇનિશિયલ 0. 0 ઇઝ ઇક્વલ ટુ m1. m1 કેટલું છે આપણી પાસે? 5 kg. v1 શોધવાનો છે, m2 0.2 kg. v2 200 મીટર પ્રતિ સેકન્ડ. 200. હવે હા, v1 ને કરતા બનાવીએ. પહેલા તો 200 ગુણ્યા 2 0.2 એટલે 40 થશે ને, કારણ કે 1 પોઈન્ટ જશે એટલે 2 થશે. 20 દુ 40, 40 આ તરફ આવશે -40. તો 5v1 ઇઝ ઇક્વલ ટુ -40. તો v1 ઇઝ ઇક્વલ ટુ -40 ભાગ્યા 5. v1 ઇઝ ઇક્વલ ટુ -8 મીટર પર સેકન્ડ. માઇનસનો અર્થ શું થયો? ગતિની દિશા ગનની વિરુદ્ધ દિશા હશે, બરાબર. આ v1 ઇઝ ઇક્વલ ટુ આમ 40 મીટર પર સેકન્ડ લખું છું, કારણ કે આના કરતાં આપણે દિશા કઈ દર્શાવી છે? વિરુદ્ધ. ઋણ ચિહ્ન દર્શાવે છે કે જે દિશામાં ગોળી જાય છે એને ધન લીધું છે, તેની વિરુદ્ધ દિશામાં ગનનો વેગ છે. જે જવાબ શું આવ્યો? ઋણ આવ્યો. આવા ઘણા બધા છે. જો ગોળીનું એક્ઝામ્પલ લઈ લીધું, હજુ આપણે આનો સંઘાતવાળો એક ઉદાહરણ લઈ લઈએ. સંઘાત સ્પેશિયલ આપણે ભણવાનું આવશે. કોલિઝન. કોલિઝન આપણે 6થા ચેપ્ટરમાં ભણીશું, વર્ક એનર્જી પાવરમાં. કોલિઝન સંઘાત તમે જોઈ હશે. એક લખોટી છે, તમે નાના હતા લખોટી રમતા હતા ને, તો એક લખોટી છે. લખોટીને તમે ચોક્કસ પ્રકારનો વેગ આપો છો તો ઘણી વખત એ લખોટી સ્થિર થઈ જાય છે અને બીજી લખોટી ગતિ કરે છે. ઘણી વખત બંને લખોટીઓ ગતિ કરતી હોય. તો આ પ્રમાણે જ્યારે કોઈ આપણે કોલિઝન લઈએ, કોલિઝનનું એક્ઝામ્પલ લઈએ. એક ગોળો છે, ધારો કે એક ગોળો છે m1 દળનો. કેટલા વેગથી ગતિ કરે છે? v1 વેગથી. અને એ ગોળો m2 દળના બીજા કોઈ ગોળા સાથે v2, જે v2 વેગથી જાય છે, આપણે એટલું લખી શકીએ કે v1 ઇઝ ગ્રેટર ધેન v2. મતલબ આ ઝડપી જાય છે, ના ધીમો. એટલે ઝડપી જતા 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 આની સાથે શું થશે? ટકરાઈ જશે.
બરાબર, ટકરાઈ જાય એટલે સંઘાત કહેવાય. એને શું કહેવાય? સંઘાત. સંઘાત બાદ બંને ગોળાના વેગ બદલાઈ જાય છે. દળ તો એના જ રહે છે. આનું m1 રહે છે, આનું m2 રહે છે, પણ આના વેગ બદલાઈ જાય છે. હવે વિચારો કે આ આની સાથે ટકરાશે એટલે પોતાની એનર્જી આપશે. એનર્જી આપશે, બાહ્ય બળ લાગતું નથી તો પોતાની એનર્જી આપશે. જો આ સંઘાત સ્થિતિસ્થાપક હોય, સ્થિતિસ્થાપક સંઘાત આપણે ભણીશું. બરાબર, સ્થિતિસ્થાપક સંઘાત થાય છે. આપણે આનું દળ પણ લઈ લે. ચલો, આ 2 કિલોગ્રામનો ગોળો છે, એ 5 કિલોગ્રામના ગોળા સાથે 2 કિલોગ્રામનો ગોળો 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, જે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ગોળા સાથે અથડાય છે. 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 2 કિલોગ્રામનો ગોળો સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. હવે આ સંઘાત બાદ બીજા ગોળાનો વેગ આટલો થઈ જતો હોય, પર વેલ્યુ જોઈ લઉં. હો, એક મીટર પ્રતિ સેકન્ડ થઈ જતો હોય આનો વેગ, 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો વેગ શોધો. સમજે ને? તો એ જ m1 v1 m2 v2 m1 v1 પ્લસ m2 v2 બરાબર m1 v1 પ્લસ m2 v2. સ્થિતિસ્થાપક સંઘાતનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારે ઉર્જાનો વ્યય થતો નથી. મતલબ પ્રારંભિક વેગમાન જેટલો છે એટલું ને એટલું અંતિમ વેગમાન હશે. વેગમાનનું સંરક્ષણ થાય છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં હંમેશા વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. હું સંઘાત ભણાવીશ એટલે આ વાત ફરી યાદ અપાવીશ. સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. તો જ સંઘાત વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય ને તો આવા સંઘાતના સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં બહુ ડિટેલમાં આને સમજીશું. અત્યારે આપણે થર્ડ લો પ્રમાણે અને કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ પ્રમાણે સમજીએ તો m1 v1 પ્લસ m2 v2 ઇનિશિયલ આ તરફ માટે ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 પ્લસ m2 v2 ફાઇનલ આ તરફ માટે. ઓકે, સંઘાત પહેલા, આ સંઘાત પહેલા અને પેલું સંઘાત પછી. સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન સરખું. ચલો, આ કેટલા કિલોગ્રામ છે? 2 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 1 બરાબર 2 ગુણ્યા 1 વત્તા 5 ગુણ્યા v2. v2 શોધવાનો છે ને આપણે, તો v2 શોધી લઈએ. 2 તરી 6 વત્તા 5 દુ 10 એટલે 11. હા, એટલે 5 1 5 11, 2 કા 2 વત્તા 5 v2. આની તરફ જશે તો 9 થઈ જશે. 5 v2 is equal to 9. તો v2 is equal to 9/5 મીટર પર સેકન્ડ. ઓકે, હા, અને પછી તમે કહી શકો 5 × 40 અને વળી પાછું 5 × 0.88 સમથિંગ થાય. 0.8. ઓકે, 5 × હા 0.8 ન થાય, 9 × 1.8 થાય. બરાબર, v2 બરાબર કેટલો થાય? 1.8 મીટર પર સેકન્ડ. ઉપર નીચે 2 વડે ગુણો એટલે ઉપર 18 અને નીચે 10 થઈ જાય, 1.8 થાય. ભાગાકાર પણ તમે કરી શકો છો. બરાબર, તો વેગમાન સંરક્ષણના નિયમના ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. પેલો બોમ્બ વાળું ઉદાહરણ આવે છે ને વેગમાન સંરક્ષણમાં, બોમ્બનું ઉદાહરણ, એક બોમ્બનું ઉદાહરણ લઈ લઈએ. આપણે એક પરિમાણમાં જ લઈશું. વેગમાન સંરક્ષણમાં તમને ઉદાહરણ કે તો ગભરાવા જ નહીં. ઉદાહરણ તમે ગમે તે તમારી રીતે બનાવી શકો. ચલો, માની લો કે કોઈ બોમ્બ છે, એક બોમ્બ છે.
આપણે હેન્ડ ગ્રેનેડ થોડો વ્યવસ્થિત બનાવી દઈએ ને, આપણે જે હતો એવો બનાવી દઈએ. ચલો ને આવો બનાવી દઈએ. એક બોમ્બ છે, બરાબર? બોમ્બ છે. પ્રારંભમાં કેવો છે? સ્થિર છે. તેનો પી ઇનિશિયલ શું થાય? 0. બહારથી કોઈ બળ લાગતું નથી. હવે એ શું થાય છે? બ્લાસ્ટ થાય છે. આપણો બોમ્બ છે એ માની લો કે બ્લાસ્ટ થાય છે. આ એનર્જી રિલીઝ થાય છે, બરાબર? બ્લાસ્ટ થાય એટલે એના 2 ટુકડા થાય છે, એમ માની લો 2 ટુકડા થાય છે. હવે 2 ટુકડા થાય છે, એના અલગ અલગ લઈ લઈએ દળ. શરૂઆતમાં એનું 3m દળ છે માની લો, બરાબર? અહીંયા એના 2 ટુકડા થાય તો એક m દળનો થાય ને એક 2m દળનો. 2m દળનો ટુકડો આ તરફ ને m દળનો ટુકડો આ તરફ ગતિ કરે છે. બંનેના વેગ અલગ અલગ લઈ લઈએ. ચલો આને લઈ લઈએ. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય તો આનો વેગ શોધો v. સમજ્યા કે નહીં? p ઇનિશિયલ, p ફાઇનલ શું થાય? ફટાફટ p ફાઇનલ શું થશે? કહેશો સર m v પ્લસ 2m ઇન્ટુ 20 થાય. ચલો p ઇનિશિયલ 3m ઇન્ટુ 0 એટલે p ઇનિશિયલ તો 0 જ લઈશું. p ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ p ફાઇનલ. p ઇનિશિયલ 0, p ફાઇનલ m v પ્લસ 2m ઇન્ટુ 20. m આ તરફ આવે 0 થઈ જાય. 0 બરાબર v પ્લસ કેટલા થશે? 20 દુ 40 તો v કેટલા મળે? -40 મીટર પર સેકન્ડ. મતલબ મોટા ટુકડાનો વેગ 20 મીટર પર સેકન્ડ, તો નાના ટુકડાનો વેગ ડબલ થશે, કારણ કે આનું દળ ડબલ છે એટલે વેગ અડધો, આનું દળ અડધું છે એટલે વેગ ડબલ થશે. ઓકે, તો વેગમાન સંરક્ષણના નિયમને તમે આરામથી સમજી શકો. ઇન શોર્ટ, તમે જો થર્ડ લો સમજવા માંગતા હો તો થર્ડ લોમાં 2-3 બાબતોને ખાસ યાદ રાખજો. પહેલી બાબત કે થર્ડ લો એક્શન રિએક્શન ફોર્સ બતાવે છે. મતલબ કે 2 બળ એક સાથે ઉદ્ભવે છે, અલગ અલગ પદાર્થ પર લાગે છે. ઓકે, ને થર્ડ લોના આધારે તમે વેગમાન સંરક્ષણનો નિયમ પણ ભણી ગયા, જેમાં બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ઓકે, તો આપણે આ ટોપિકમાં 2 વાતની ક્લિયર તમારા મગજમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.